આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર હોવાથી ફરીવાર સંક્રમણ ન વધે તેની તકેદારી રૂપે હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન રદ કરી નાખ્યું છે। દેશ વિદેશના પતંગબાજો રાજ્યમાં આ ઉત્સવ દરમિયાન પતંગની મજા માણતા હતા। આ ઉત્સવ રદ થવાથી પતંગ રસિકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે। હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો તેવી સ્થિતિ મકર સંક્રાંતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં તે અંગે ધ્યાન રાખજો। હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં, લોકો નિરાશ થાય તેની ચિંતા ન કરતા। લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે। હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો કે સરકાર મકર સંક્રાંતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માંગે છે તે અંગે સૂચના મેળવીને જણાવો। આ કેસની વધુ સુનાવણી 8 જાન્યુઆરીએ હાથ ધરાશે। મકર સંક્રાંતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરવામાં આવી હતી। ચાલુ વર્ષે કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિને લઈને રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી રદ કરી દેવામાં આવી છે। આ સાથે જ હાઈકોર્ટે પણ ઉત્સવોમાં જે રીતે કોરોના સંક્રમણ વધતું હોય છે તેને લઈને ઉત્તરાયણના પર્વને લઈને પણ સરકાર દ્વારા કેવી તૈયારી અને કેવા નિયમો કેવા પગલાં ભરવામાં આવશે તે અંગે પણ ખુલાસો માંગ્યો છે। તો ઉત્તરાયણની ઉજવણીને લઈને રાજ્યભરમાં અસમંજસ પરિસ્થિતિ છે। આગામી દિવસોમાં રાજ્ય સરકાર આ અંગે એસઓપી પણ જાહેર કરશે। એસઓપી જાહેર કરાયા બાદ બજારમાં ઘરાકી વધે તેવી શક્યતા છે। અમદાવાદના પતંગ બજારમાં હાલ નહિવત ઘરાકી છે। કોરોના કાળમાં પતંગ દોરીના વેપારીઓની મુશ્કેલી ઓર વધી ગઈ છે। રાત્રિ કર્ફ્યુના કારણે આમ પણ ઘરાકી ઓછી થતી હતી અને હવે જો સરકાર વહેલી તકે એસઓપી જાહેર નહીં કરે તો વેપારીઓની મુશ્કેલીમાં ઓર વધારો થાય તેવી શક્યતા છે। તો આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા પ્રતિક જાદવ। પ્રતિક, જે રીતે સરકાર એસઓપી જાહેર કરે અને ત્યારબાદ કદાચ રાહત મળી શકે તેવી શક્યતાઓ જ્યારે જોવાઈ રહી છે, ત્યારે વેપારીઓમાં કેવા પ્રકારનો અત્યારે માહોલ છે, તેમની માગણી શું છે? નરેન્દ્રસિંહ, રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી થશે કે કેમ તે અંગે હાલ રાજ્યભરમાં અસમંજસ ભરી સ્થિતિ છે અને આ જ કારણથી પતંગ રસિયાઓમાં પણ ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે, કારણ કે આ અમદાવાદનું દિલ્હી દરવાજાનું પતંગ માર્કેટ છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં લોકો પતંગની ખરીદી કરવા માટે આવતા હોય છે અને આજે જ્યારે હજુ સુધી કોઈ પણ પ્રકારની એસઓપી જાહેરાત નથી કરવામાં આવી અને તેને લઈને જે માર્કેટ છે તે માર્કેટમાં પણ ખૂબ ઓછા ગ્રાહકો જોવા મળી રહ્યા છે, જેને લઈને વેપારીઓ માની રહ્યા છે કે જો રાજ્ય સરકાર દ્વારા એસઓપી વહેલી તકે જાહેર કરવામાં આવશે તો ચોક્કસથી તેમને ફાયદો થઈ શકશે। ગ્રાહકી માર્કેટમાં ખુલશે અને માર્કેટમાં પણ ગ્રાહકીનો માહોલ જામશે। આપણી સાથે કેટલાક વેપારી છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, માર્કેટમાં હાલ ગ્રાહકો ખૂબ ઓછા જોવા મળે છે, શું કારણ છે તેનું? આ નાઇટનું જે લોકડાઉન છે મેન પર્પઝ એ છે, કારણ કે સિઝનના ધંધા જે બી છે એ બધા નાઇટના ધંધા છે। નાઇટમાં 9 વાગે બધું લોકડાઉન થવા માંડે છે। લોકડાઉન થતાં જ લોકોમાં ગભરાટ પેદા થાય છે, વહેલી તકે ઘરે પહોંચવાની એમને બહુ ઉતાવળ હોય છે અને અમારા સાંજના જ ધંધા છે સાહેબ, જે બી છે પતંગનો ધંધો હોય, ફટાકડાનો, પિચકારીનો, રાખડીનો, આમાં કસ્ટમર જે બી આવતા હોય અમારી પાસે એ દુકાનેથી છૂટીને આવે કાં તો ઓફિસોમાંથી આવે। તો અમુક છોકરા છે જે ઇન્સ્ટિટ્યૂટોમાં ભણે છે, જે પીજીમાં હોય છે, એ લોકો મોસ્ટલી બધા સાંજના ટાઈમને પ્રિફર કરે છે સિઝનલ ધંધા માટે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 1 મહિના પહેલા જ ખરીદીનો માહોલ જામતો હોય છે। અત્યારે હાલ માર્કેટની વાત કરીએ તો માર્કેટમાં કેવો માહોલ છે? અમદાવાદના લોકલ ગ્રાહકો આવતા હોય છે કે પછી બહારના ગ્રાહકો આવી રહ્યા છે ખરીદી કરવા માટે? બહારના ગ્રાહકોમાં તો કોઈ ઉત્તેજના દેખાતી નથી, કારણ કે બહારગામથી આવતા જે ટ્રાન્સપોર્ટેશન છે, ટ્રાન્સપોર્ટેશનમાં અમુક કસ્ટમર એવા હોય છે કે જેમની પાસે જીએસટી હોતું નથી। જીએસટીના કારણે એ લોકો માલ લઈ જઈ શકતા નથી, કારણ કે આ દોરાનો ધંધો છે, આમાં જીએસટી પર્પઝ પહેલાં જોઈએ છે। બિલકુલ નરેન્દ્રસિંહ, બહારના કસ્ટમર ઓછા આવી રહ્યા છે। આપણી સાથે વધુ એક વેપારી છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો તમે, આ વખતે પતંગ અને દોરીના ભાવમાં કેવો વધારો છે, શા માટે વધારો જોવા મળી રહ્યો છે? સર, લોકડાઉન વધારે નડ્યું છે, 30% વધારો છે। પતંગ છે, દોરીમાં છે, હર કોઈ સિઝનના ધંધા ટાઈમના હિસાબથી અત્યારે બધો ધંધો લોક થઈ ગયો છે, બરાબર। સિઝનના હિસાબથી હર કોઈ લોકોને થઈ ગયું છે, નાઇટના હિસાબથી કે આ ધંધો બંધ થઈ ગયો છે અમારો, એટલા માટે અમને બહુ લો પડ્યો છે સિઝનના વાઇઝથી, એટલા માટે।
નરેન્દ્રસિંહ, સ્પષ્ટપણે લોકડાઉનના કારણે જે પતંગના જે વેપારીઓ હોય છે, પતંગના જે કારીગરો છે, તે કારીગરો અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે પતંગ બનાવવા માટે, તે આ વખતે આવી શકે નથી. આ જ કારણથી વેરાયટી પણ ખૂબ ઓછી જોવા મળે છે, જેના કારણે પતંગ અને દોરીનો જે ભાવ છે તેમાં લગભગ 30% જેટલો વધારો જોવા મળે છે. સાથે જ વેપારીઓની માંગ છે કે નાઇટ કર્ફ્યુ છે તે તહેવાર દરમિયાન થોડો લંબાવવામાં આવે, તેનો સમય ઓછો કરવામાં આવે, જેથી કરીને વેપારી છે માર્કેટમાં જે ગરાગી છે તે ખુલી શકે અને આ જ કારણથી વેપારીઓને પણ થોડો ફાયદો થઈ શકે. આભાર પ્રતીક સમગ્ર જાણકારી બદલ. તો જે રીતે વેપારીઓમાં અત્યારે ચિંતાનો માહોલ છે ઉત્તરાયણના પર્વને લઈને અને સાથે જ રાત્રિ કર્ફ્યુના કારણે પણ ગરાગી ઓછી છે, તેવામાં સરકાર કોઈ ઉત્તરાયણના પર્વને લઈને ચોક્કસ ગાઈડલાઈન જાહેર કરે તેવી સૌ કોઈ માંગ કરી રહ્યા છે.